હાલમાં સમગ્ર દેશમાં નેશનલ કેડેટ્સ કોર એટલે કે એનસીસીના જવાનો દેશ માટે કામગીરી કરી રહ્યા છે, ત્યારે કચ્છમાં પણ એનસીસીના જવાનો દેશ માટે ફરજ અદા કરી રહ્યા છે। ભુજ ખાતે આવેલી એનસીસી ઓફિસ પહેલા કંપની તરીકે કાર્યરત હતી, જે હવે બટાલિયનમાં આવી જતા કચ્છના જવાનોમાં હર્ષની લાગણી ફેલાઈ રહી છે। બટાલિયન 36 તરીકે ઓળખાતી કચ્છની એનસીસીના કમાન્ડિંગ ઓફિસર તરીકે કર્નલ પ્રતિમ હોમરોમ કાર્યરત હતા, જેની હાલમાં પટના ખાતે બદલી થઈ હોવાથી તેમને વિદાયમાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કર્નલ દ્વારા કચ્છમાં શાળાઓ, કોલેજો તથા છેક છેવાડાના ગામડાઓના વિદ્યાર્થીઓને એનસીસીમાં જોડાવવા માટે જે પ્રેરણા આપી હતી તેમને બિરદાવવામાં આવી હતી તથા કચ્છમાં એનસીસીને આગળ વધારવા માટે કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી। કર્નલની બદલી થતાં હવે કચ્છમાં કમાન્ડિંગ ઓફિસર તરીકે ભુજની ઓફિસમાં એડમિન વિભાગમાં ફરજ બજાવતા વી.કે. જૈનને કમાન્ડિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવતા તેમને પણ આવકાર આપવામાં આવ્યો હોવાનું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા પ્રમુખ બીનુ પેલાઈએ જણાવ્યું હતું। મારું નામ બીનુ પેલાઈ છે, હું પ્રેસિડેન્ટ છું કચ્છ ચેપ્ટર એનસીસી એલ્યુમિનાઈ એસોસિએશન, જે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંડરમાં આવે છે। આજે 36 ગુજરાત બટાલિયનની અંદર એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની અંદર જે કમાન્ડિંગ ઓફિસર છે કર્નલ પ્રતિમ હોમરમ, જેમણે કચ્છમાં એનસીસી માટે ઘણું જ કામ કર્યું અને ઘણા સ્કૂલો અને કોલેજ અને દૂરદરાજના વિલેજોમાં એનસીસીનું મહત્ત્વ સમજાવવામાં એમનો બહુ મોટી ભૂમિકા રહી છે અને બહુ તટસ્થ કારીગરીના હિસાબે આજે જે એક કંપની હતું એ બટાલિયનમાં કન્વર્ટ થઈ ગયું છે। તો એમનું આજે પોસ્ટેડ આઉટ થયું છે, એ અત્યારે કમાન્ડિંગ ઓફિસર 36 ગુજરાત બટાલિયનથી પોતાના રેજિમેન્ટમાં પટના ત્યાં પાછા જઈ રહ્યા છે અને નવા કમાન્ડિંગ ઓફિસર તરીકે કર્નલ વી.કે. જૈન સાહેબ, જે અહીંયા એડમિન ઓફિસર તરીકે કાર્યરત હતા, એ આજથી કમાન્ડિંગ ઓફિસર 36 ગુજરાત બટાલિયનના એમની નિમણૂક મળી છે, જેના હિસાબે વી.કે. જૈન સાહેબની જે કારીગરી છે એ પણ હંમેશા પ્રશંસનીય જ રહ્યું છે, જેનાથી કચ્છના જે વિદ્યાર્થીઓ છે, કોલેજ અને સ્કૂલ બંને વિદ્યાર્થીઓને એનસીસીના દરેક રીતનું જે પણ ટ્રેનિંગ્સ ને એ બધું આરામથી ઉપલબ્ધ થઈ શકે અને સારામાં સારું ટ્રેનિંગ અપાવી શકે, એ હંમેશાથી હેતુ રહ્યું છે 36 ગુજરાત બટાલિયનનું। ને હવે એક કંપની જે બટાલિયનમાં બદલાઈ ગઈ છે, તો એ કચ્છ માટે બહુ જ મોટી ગર્વ કરવાની વાત છે કે હવે આપણા વિદ્યાર્થીઓ જે છે એ કંપની નહીં બટાલિયન તરફ ટ્રેનિંગ મળશે, બટાલિયનના હિસાબે ટ્રેનિંગ મળશે ને આપણું જે કચ્છ છે એ બોર્ડર ઇલાકામાં છે, તો એ પ્રમાણે આપણે સૈન્ય તો છે જ, પણ સાથે સાથે આપણા વિદ્યાર્થીઓ પણ સૈન્યમાં જોડાય એની દરેક રીતની તૈયારીઓ 36 ગુજરાત બટાલિયન કરી રહ્યું છે અને આપણા જે વિદ્યાર્થીઓ છે એ નેશનલ લેવલ ઉપર પણ આપણા કચ્છને પ્રેઝન્ટ કરી રહ્યા છે। તો એના માટે હેમરમ સાહેબે ઘણી મહેનત કરી હતી ને હવે વી.કે. જૈન સાહેબ જે નવા કમાન્ડિંગ ઓફિસર 36 ગુજરાત બટાલિયનના નિમણૂક થયા છે, તો એમનું પણ જે ઉત્સાહ છે અને એમની જે કાર્યક્ષમતા છે, કાર્યદક્ષતા છે એઝ એન એડમિન ઓફિસર, એ 36 ગુજરાત બટાલિયનને હજી ઊંચાઈ ઉપર લઈ જશે એવી ઉમ્મીદ સાથે એનસીસી એલ્યુમિનાઈ એસોસિએશન હંમેશા એનસીસી 36 ગુજરાત બટાલિયન સાથે મળીને કચ્છના વિદ્યાર્થીઓના વિકાસ માટે હંમેશાથી કાર્યરત રહેશે। તો એના માટે જ આજનું જે કાર્યક્રમ છે એ ફક્ત એટલા માટે ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે કે નવા કમાન્ડિંગ ઓફિસર ટેકઓવર કરે છે ને જૂના કમાન્ડિંગ ઓફિસર જે છે એ આજે આ પદ મૂકીને પોતાના બટાલિયનમાં કંપનીમાં પાછા જઈ રહ્યા છે। તો નવા કમાન્ડિંગ ઓફિસર તરીકે નિમણૂક પામેલા વી.કે. જૈને જણાવ્યું હતું કે કચ્છની એનસીસીને કંપનીમાંથી બટાલિયન બનાવવા માટે કરવામાં આવેલી કર્નલ દ્વારા કામગીરી માટે જે કાર્યો કરવામાં આવ્યા છે તે કચ્છના એનસીસીના જવાનો હંમેશાને માટે યાદ રહેશે। ઉપરાંત કોરોના કાળમાં કચ્છના છેવાડાના ગામડાઓ સુધી એનસીસીના જવાનો દ્વારા કરવામાં આવેલી લોકોની મદદ કરી હતી, તેનું માર્ગદર્શન પણ કર્નલ દ્વારા કરવામાં આવ્યું હતું, જે ખૂબ પ્રશંસનીય કામગીરી છે। આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વી.કે. જૈને વાત કરી હતી। अभी जिस कार्यक्रम में आप सब सम्मिलित हुए, ये हमारे आउटगोइंग कमान अधिकारी महोदय कर्नल प्रतिम हेमरॉम की फेयरवेल के रूप में रखा गया था। कर्नल हेमरॉम यहाँ पे करीब 2 साल का टर्न्योर करके आज अपने नए पोस्टिंग पे जा रहे हैं और इस 2 साल के उनके कार्यकाल में जितना इम्प्रूवमेंट और जितना डेवलपमेंट एनसीसी के क्षेत्र में उनके समय में हुआ, उन्होंने आपको बतलाया और इसमें कोई दो राय नहीं है कि कोरोना के पिछले 2 साल के कठिनाइयों के बावजूद कच्छ क्षेत्र में जितना विकास
और जितना अच्छा काम एनसीसी ने और एनसीसी के कैडेट्स ने किया है उसका शायद ही और कोई मुकाबला हो पाएगा। तो हम उनको बहुत बहुत धन्यवाद देते हैं और ये अपनी तरफ से उनको शुभकामनाएं देते हैं कि वो अपने अगले टेन्योर में भी इसी तरह का अच्छा काम करें और अपनी नई जिम्मेदारी में भी एनसीसी को उतना ही बढ़ावा दें जितना वो यहाँ पे कर पाए हैं। और अभी इस यूनिट का कार्यभार मेरे ऊपर है और मैं उम्मीद करूँगा कि जो काम उन्होंने शुरू किया और जो इम्प्रूवमेंट उन्होंने किया उसको बदस्तूर जारी रखें और कोशिश करें कि उसमें और अच्छा काम करें। कच्छ में एनसीसी का महत्व और बढ़ जाता है क्योंकि ये कोस्टल और बॉर्डर एरिया में आता है, जिसके ऊपर हमारे माननीय प्रधानमंत्री जी का एक विशेष नज़र है, एक विशेष उनकी तरफ से आदेश है कि इन क्षेत्रों में एनसीसी को बढ़ावा दिया जाए और जो कैडेट्स हमारे दूर दराज के इलाकों से कोस्टल एरिया और बॉर्डर एरिया से आते हैं उनको प्रेफरेंस दी जाए, उनको एनसीसी गतिविधियों में शामिल किया जाए ताकि वो देश के अच्छे नागरिक बन सकें और देश के विकास में हिस्सेदार बने। તો પટના ખાતે રેજિમેન્ટમાં બદલી પામેલા કર્નલે જણાવ્યું હતું કે લોકોને અને ખાસ કરીને કચ્છના છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓને એનસીસીનું મહત્ત્વ અને સમગ્ર દેશ માટે જવાનો દ્વારા કરવામાં આવતી સેવા પહોંચાડવાની માહિતી ખૂબ મુશ્કેલીભરી હતી, જેને પણ તમામ ઓફિસરો તથા જવાનો દ્વારા સારી મહેનતને કારણે માહિતગાર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત કોરોના જેવા કપરા કાળમાં પણ લોકોની સેવા જવાનોએ કરી હતી અને એને પણ બિરદાવી હતી। કચ્છમાં આવેલી એનસીસી ઓફિસ પહેલાં કંપની તરીકે કાર્યરત હતી, પરંતુ જવાનોના જુસ્સાને જોઈને અને દેશ પ્રત્યેના પ્રેમ અને નિષ્ઠાને ધ્યાનમાં રાખીને બટાલિયન તરીકે જે હોદ્દો મળ્યો છે તે પણ ખૂબ આવકાર આપવામાં આવ્યો હોવાનું ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। सबसे पहले तो मैं धन्यवाद देता हूं सभी का कि उन्होंने समय निकाला और मुझे ये फेयरवेल दिया। इस आदर और सम्मान और स्नेह के लिए सबको बहुत बहुत धन्यवाद। यहाँ पर मेरा तकरीबन 18 महीने का यहाँ पर टेन्योर रहा एज कमांडिंग ऑफिसर ऑफ 36 गुजरात बटालियन और इस दौरान मुझे सभी का साथ मिला। काफ़ी चैलेंजिंग टास्क था क्योंकि कोरोना के टाइम में आया था, फिर ये कंपनी से बटालियन बना जहाँ पर कि हमारी स्ट्रेंथ बहुत ज़्यादा अचानक बढ़ गई और हमें बॉर्डर और कोस्टल एरियाज़ के इंस्टीट्यूशंस को भी एनसीसी में शामिल करना था। तो काफ़ी चैलेंजिंग टास्क था उस वक्त और ये पूरा जो है काम हो पाया क्योंकि मेरे पूरे स्टाफ का यहाँ पर सपोर्ट था और एनसीसी एलुमनाई के जितने लोग हैं, कोर कमेटी के प्रेसिडेंट, ट्रेजरर, सेक्रेटरी और कोर कमेटी के सारे मेंबर्स के मदद से ये सब कुछ ये कार्य होने पाया और सफल होने पाया।